ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં ખીલ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં અત્યારે એકસાથે 5 જેટલી મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે, જેમાં વેલમાર્ક લો પ્રેશર, સિઝનલ ટ્રફ અને ઓફશોર ટ્રફ જેવી સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ બુધવારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. સુરત શહેરના રસ્તાઓ પર જ્યાં વાહનો દોડતા હતા, ત્યાં આજે લોકોના રેસ્ક્યુ માટે બોટ ચલાવવાની સ્થિતિ આવી ગઈ છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘરો અને દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. શોપિંગ કોમ્પ્લેક્સ બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતાં મોટી સંખ્યામાં વાહનો ડૂબી ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા 16 કલાકમાં 162 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઇંચ, નવસારીમાં 15 ઇંચ, સુરત શહેરમાં 13 ઇંચ, જલાલપુરમાં 11 ઇંચ અને કપરાડામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. जो वर्तमान में प्रणाली है अभी वेलमार्क लो बना हुआ है उत्तर पश्चिमी मध्य प्रदेश और उसके साथ लगते हुए दक्षिण पश्चिम उत्तर प्रदेश पे है और उसकी वजह से एक और जो सीजनल ट्रफ है जो साउथ वेस्ट राजस्थान से होते हुए उसके सेंटर ऑफ वेलमार्क लो से लेके बांग्लादेश तक है और इसके साथ ही एक ट्रफ और है जो नॉर्थ ईस्ट अरेबियन सी से बांग्लादेश तक है अपने गुजरात और मध्य प्रदेश छत्तीसगढ़ होते हुए. इसके साथ एक ऑफशोर ट्रफ है अभी जो साउथ गुजरात से लेके सेंट्रल केरला तक है. इनके प्रभाव से आते हैं कि अगले 2 दिन तक तो यहाँ जो गुजरात राज्य है उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है. सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है और आज जो हमने ऑरेंज अलर्ट रखा है आज के लिए साउथ गुजरात रीजन, जिसमें कि खासकर अपना नवसारी, वलसाड, दमन, दादर नगर हवेली और डांग में है. इसके साथ सूरत में भी येलो अलर्ट रखा है आज के लिए हैवी भारी बारिश का. सूरत में है, साथ में तापी में और नर्मदा, छोटा उदयपुर, दाहोद रखा है हमने, पंचमहल और साबरकांठा तक, साबरकांठा, अरावली, महिसागर. तो क्योंकि ये वेलमार्क लो अभी मध्य प्रदेश पे है, इनके प्रभाव से यहाँ पे इक्का दुक्का स्थानों पर भारी बारिश हो सकती है और जो बहुत भारी बारिश है वो साउथ गुजरात तक सीमित है, जिसमें एक्सट्रीम साउथ. બુધવારે સક્રિય થયેલી સિસ્ટમોની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરીને એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે. ભરૂચ, તાપી અને છોટાઉદેપુરમાં પણ તંત્રને સાબદું રહેવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં સિઝનનો સરેરાશ વરસાદ જળવાઈ રહે તેવી આશા સેવાઈ રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.